સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે હર ઘર તિરંગા અને હર ઘર સ્વચ્છતા અભિયાન હેઠળ આજે ગરબાડા નગરમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. તિરંગા યાત્રામાં બહોળી સંખ્યામાં રાજકીય આગેવાનો, સરકારી કર્મચારીઓથી લઈ શાળાના બાળકો તેમજ નગરજનો હાથમાં તિરંગા સાથે સહભાગી થયા હતા. નમસ્કાર, આપની સાથે હું પ્રિયાંક. જોતા સમાચાર વિસ્તારથી. 15મી ઓગસ્ટ સ્વતંત્રતા પર્વની ઉજવણીના ઉપલક્ષમાં હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતા અભિયાન અંતર્ગત રાષ્ટ્રપ્રેમ અને દેશભક્તિની અલગ જગાવતી અને દરેક ભારતીયોની અતૂટ એકતાનું પ્રતીક એવી તિરંગા યાત્રા આજરોજ ગરબાડા નગરમાં ગરબાડાના ધારાસભ્ય મહેન્દ્રભાઈ બાબોરના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. આ તિરંગા યાત્રા ગરબાડા માધ્યમિક શાળાથી શરૂ થઈ હતી. જે યાત્રા આઝાદ ચોક, બસ સ્ટેશન વિસ્તાર, કાંચીવાડ, મેઇન બજાર થઈને ગરબાડા તાલુકા પંચાયત પહોંચી હતી અને ત્યાં તિરંગા યાત્રાનું સમાપન થયું હતું. ધારાસભ્ય મહેન્દ્રભાઈ બાબોરના અધ્યક્ષસ્થાને યોજાયેલી તિરંગા યાત્રામાં રાજકીય આગેવાનો, મામલતદાર, ટીડીઓ, પોલીસ ઇન્સ્પેક્ટર, પોલીસ સબ ઇન્સ્પેક્ટર, પોલીસ જવાનો, હોમગાર્ડ જવાનો, કર્મચારીઓ તેમજ શાળાના વિદ્યાર્થીઓ સહિત મોટી સંખ્યામાં નગરજનો હાથમાં તિરંગા સાથે સહભાગી થયા હતા અને દેશની આન બાન અને શાન સમા તિરંગાનું ગૌરવગાન કર્યું હતું. મોટી સંખ્યામાં નીકળેલી તિરંગા યાત્રાથી નગર જાણે રાષ્ટ્રમય બન્યું હોય તેમ જોવા મળ્યું હતું અને દેશભક્તિના નારાઓથી નગર ગુંજી ઉઠ્યું હતું.